નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એમોનિયાની બનાવટ પછી હવે નાઇટ્રોજનની અંદર આપણે હજી થોડા આગળ વધીએ. આજે આપણે જોવાનું છે HNO3. બરાબર, HNO3 કઈ રીતે બને છે, નાઇટ્રોજનના જ ઉપયોગથી બને છે, એટલે જ આ ટોપિકની અંદર એમનો સમાવેશ કરવામાં આવેલો છે. ખાસ કરીને એમને જે બનાવવાની પ્રોસેસ છે ખૂબ જ અગત્યની છે. તો આજનો આપણો ટોપિક HNO3 મતલબ કે નાઇટ્રિક એસિડ લેબની અંદર રેતી ભરેલા પાત્રની અંદર એમની નાઇટ્રિક એસિડની બોટલ મૂકવામાં આવે છે, જે સાંદ્ર એસિડ હોવાના લીધે જે ટેબલ પર રાખવામાં આવે છે, ટેબલ ખરાબ ના થાય એટલા માટે રેતીની અંદર રાખવામાં આવે છે. બરાબર છે. તો નાઇટ્રિક એસિડ સૌ પ્રથમ તો આપણે બનાવટ જોઈએ. સિમ્પલ જે આપણી પ્રોસેસ છે એને ફોલો કરીશું. બનાવટ, ગુણધર્મોની અંદર બે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. મતલબ કે જ્યારે HNO3 બની જશે પછી એ કોની સાથે પ્રક્રિયા કરે છે એ અહીંયા આપણે જોવાની છે. બરાબર છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ બનાવટ. ઘણા બધાને બનાવવાના છે. ઓકે, તો બનાવટની અંદર આપણે એક પછી એક પ્રક્રિયા જોઈએ અને એમાં ખાસ જે અગત્યની પ્રક્રિયા છે, બધી પ્રક્રિયાઓ આપણે પ્રયોગશાળાની અંદર જોઈએ. તો પ્રયોગશાળામાં નાઇટ્રિક એસિડ બનાવવા માટે કાચનો જે એક પાત્ર હોય છે, રિટોર્ટ જેને કહેવામાં આવે છે, સોડિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટ NaNO3 અથવા KNO3 NO3ની પ્રોસેસ H2SO4 સાથે કરવામાં આવે છે. કોની સાથે? H2SO4 સાથે. સિમ્પલ વસ્તુ છે. એકવીસ માધ્યમમાં H2SO4 સાંદ્ર હોય છે. હીટિંગ કરવાથી માત્ર ઉષ્મા આપવાથી એમની અંદર થોડી એવી ઓક્સિડેશન આંક છે એમના રિલેટેડમાં થોડી એવી પ્રક્રિયામાં પરિવર્તન થશે. મતલબ કે સોડિયમ અહીંયા પ્લસ ચાર્જમાં છે, NO3 અહીંયા માઇનસ ચાર્જમાં છે. મેં પહેલાં પણ વાત કરી હતી, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને તમે પ્લસ અને માઇનસ સમજી લો, રિએક્શન તમને ઓટોમેટિક આવડી જશે. અહીંયા હાઇડ્રોજન +2 ચાર્જમાં છે, 2 હાઇડ્રોજન છે એટલા માટે, બાકી એક હાઇડ્રોજન તો +1 ચાર્જમાં જ હોય. સલ્ફેટ આયન -2 ચાર્જમાં છે. બરાબર છે. તો NO3 માઇનસ છે, સંતુષ્ટ અથવા આપણે કહીએ કે એમને 0 થવા માટે એક હાઇડ્રોજનની જરૂર છે. બસ એ પ્રોસેસ થઈ જશે. હાઇડ્રોજન 2 છે, એમાંથી એક અહીંયા આવતો રહેશે, NO3 માઇનસ થઈ ગયું HNO3. બરાબર છે. બાકી શું રહ્યું? તો કે અહીંયા એક હાઇડ્રોજન અને SO4 -2 વધ્યું. જો સમજો, હાઇડ્રોજન અને SO4 -2, હાઇડ્રોજન +1 છે. આ અત્યારે ટોટલ ચાર્જ 0 થતો નથી, મતલબ કે સ્થિર રહી શકે નહીં. ટોટલ ચાર્જ 0 થઈ જાય તો સ્થિર રહી શકે. અહીંયા કોણ વધે છે? સોડિયમ પ્લસ. બંનેનું કોમ્બિનેશન કરી દો, NaHSO4 થઈ ગયું. હાઇડ્રોજન પ્લસ, સોડિયમ પ્લસ, SO4 -2, +2 -2, ટોટલ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે. તો સલ્ફ્યુરિક એસિડ સાથે સોડિયમ નાઇટ્રેટને ગરમ કરવાથી HNO3 મતલબ કે આપણે જે પ્રોસેસ જોઈએ છે, જે સંયોજન જોઈએ છે, આ રીતે અહીંયા મળે છે. અહીંયા મળી જશે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ તરીકે, જેમને ઓળખવામાં હાઇપોસલ્ફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ તો કોમન એક રીત હતી. પણ જે અગત્યની બીજી રીત છે, ઓસ્વાલ્ડની રીત, એ ઘણી બધી વખત પૂછવામાં આવે છે. તો અગત્યની પણ બની શકે છે. તો IMP ટીક કરી લેજો. ઓસ્વાલ્ડની રીત છે. બરાબર, ઓસ્વાલ્ડ મંદન પ્રક્રિયા આપણે જોઈ હતી, યાદ હોય તો તમને. બરાબર છે. તો બીજી રીત જે આ ફર્સ્ટ રીત, ફર્સ્ટ ને સેકન્ડ, ગુજરાતી ઇંગ્લિશ બધું મિક્સમાં. ઓકે, તો બીજી જે રીત છે સાંદ્ર જલીય સોડિયમ નાઇટ્રિક એસિડની P4O10, આપણે સમૂહ 15ના જે સંયોજન ઓક્સાઇડ જોયા હતા, P4O10 એમની અંદર જ આવે છે. નિસ્યંદન કરવામાં આવે છે અને નાઇટ્રિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન ઓક્સિડેશન પ્રક્રિયાથી મેળવી શકાય છે. તો આપણે પ્રોસેસ જોવાની છે એમની અંદર. સૌપ્રથમ એમોનિયાની પ્રોસેસ ડાયરેક્ટલી ઓક્સિજન સાથે કરવામાં આવે છે. બરાબર, સંતુલન કરતા જઈએ છીએ સાથે સાથે. NH3ની પ્રક્રિયા શેની સાથે કરવામાં આવે છે? ઓક્સિજન સાથે. સિમ્પલ વસ્તુ છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, શું બનાવી દેશે? પાણી. પણ અહીંયા જો તીર મોટું કરેલું છે, મતલબ કોઈકની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને ઓક્સિડેશન પ્રક્રિયા કરવાની છે. તો ખાસ ડી વિભાગની જે ધાતુ છે, પ્લેટિનમ, બરાબર, 90% હોય છે. એમની સાથે રિયોનિયમ 10% હોય છે. કમ્પ્લીટ. આમની સાથે પ્રોસેસ કરવાથી તાપમાન પણ છે 500 કેલ્વિન અને 9 બારની આજુબાજુમાં, બરાબર, મોસ્ટલી 9 બાર જેટલું દબાણ લેવામાં આવે છે. ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રક્રિયાથી શું બનાવી દેશે? પાણી. તો ફર્સ્ટ તો જે હું મોસ્ટલી જે મેઇન નીપજ છે પછી બતાવું, પણ તમને ખબર પડી જાય કે હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દીધું? પાણી. બરાબર છે. જેટલા સંભવ હતા એટલા આપણે
અણુઓને પાણીની અંદર રૂપાંતર કરી દીધા. હવે અહીંયા કોણ વધશે તો કે નાઇટ્રોજન છે, બરાબર, અને બાકી રહ્યો ઓક્સિજન. નાઇટ્રોજન મોનોક્સાઇડ અહીંયા વધે છે. તો ફર્ધર પ્રોસેસ અહીંયા નાઇટ્રોજન મોનોક્સાઇડ ગેસ સ્વરૂપમાં અને H2O અહીંયા ગેસ એટલે કે વરાળ સ્વરૂપમાં જ બંને બહાર નીકળે છે. ફર્ધર પ્રોસેસ આપણે નાઇટ્રોજન મોનોક્સાઇડની કરવાની છે, એટલે 2NO ની પ્રોસેસ ફરીવાર ઓક્સિડેશન કરશો O2ની હાજરીમાં. તો રિવર્સિબલ પ્રક્રિયા છે અને શેમાં રૂપાંતર થઈ જશે? સિમ્પલ વસ્તુ છે, નાઇટ્રોજન ઓક્સિજન મેળવી લેશે. નાઇટ્રોજન ડાયોક્સાઇડની અંદર એમનું પરિવર્તન થાય છે, બરાબર છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડની અંદર. ફર્ધર પ્રોસેસ કરવાની છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, મતલબ કે સ્ટેપ બાય સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડમાં જે નિપજ મળી એની આગળ રિએક્શન કરવાની. 2NO ફરીવાર પાણી સાથે માત્ર જળ વિભાજન કરવાનું છે, કારણ કે હવે NO2 તો મળી ગયા છે, બરાબર ને. આપણે HNO3 બનાવવાના છે. NO2ની H2O સાથે પ્રક્રિયા થશે તો બની જશે HNO3. હવે તમે સિમ્પલ રીતે ગણતરી કરી શકો. હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન બે તો છે, એક હાઇડ્રોજનની જરૂર હતી ને એક ઓક્સિજનની જરૂર હતી, બરાબર છે. તો અહીંયા ઓલરેડી આપણે 2 મોલ લીધેલા છે. એક નાઇટ્રોજન ત્યાં વધે છે અને એક ઓક્સિજન અહીંયા વધે છે, બરાબર. તો આ રીતે નાઇટ્રોજન અને ઓક્સિજન પણ સાથે સાથે, એટલે કે નાઇટ્રોજન મોનોક્સાઇડ, અહીંયા 3 મોલ લઈ લઈએ તો સંતુલિત અવસ્થામાં થઈ જશે. તો નાઇટ્રોજન મોનોક્સાઇડ ફરી ગેસ સ્વરૂપમાં રિલીઝ થાય છે. તો પ્રક્રિયા સારી છે, કારણ કે જે નાઇટ્રોજન મોનોક્સાઇડ અહીંયાથી રિલીઝ થાય છે એને ફર્સ્ટ સ્ટેપ માટે ફરી વાપરવામાં આવશે, બરાબર છે. તો મતલબ કે નાઇટ્રોજન મોનોક્સાઇડને આગળ પ્રક્રિયામાં જેમ બને એમ વધારે ઉપયોગમાં લેવામાં આવશે તો HNO3નું ઉત્પાદન વધી જશે. તો આ બીજી રીત હતી. આ રીતથી આપણે નાઇટ્રિક એસિડનું નિસ્યંદન કરી વજનથી લગભગ 68.5%, બરાબર ને, 68.5% સાંદ્રતાવાળો એસિડ મેળવી શકીએ છીએ, બરાબર છે. હજી આપણે 98% વાળો સાંદ્રતાવાળો, હાઈલી સાંદ્રતાવાળો નાઇટ્રિક એસિડ મેળવવા તેનું ફરી સાંદ્ર H2SO4 સાથે શું કરવામાં, નિર્જળીકરણ કરવામાં આવે છે. એટલે એમાંથી પાણીના અણુઓ બધા દૂર થઈ જશે. એટલે આપણે 98% જેટલો શુદ્ધ અવસ્થામાં અથવા સાંદ્રતાવાળો કહી શકાય, સાંદ્રતાવાળો HNO3 મળી શકે. તો આ હતી પ્રોસેસ બનાવવાની. તો ડાયાગ્રામ પણ જોઈ લઈ. HNO3 સિમ્પલ વસ્તુ છે, હાઇડ્રોજન સાથે ડાયરેક્ટલી નાઇટ્રોજન નથી, એની સાથે ઓક્સિજન, ફરી નાઇટ્રોજન, ફરી દ્વિબંધથી ઓક્સિજન અને સિંગલ બંધથી અહીંયા ઓક્સિજન આવશે, બરાબર છે. સંસ્પંદનની આપણે વાત કરેલી હતી, HNO3 આ રીતે અહીંયા તમને જોવા મળશે. અહીંયા આપણે બંધકોણ બતાવી દઈએ તો NOO વચ્ચેનો જે બંધકોણ છે 130 ડિગ્રી જેટલો છે. ઓક્સિજન નાઇટ્રોજન વચ્ચેની જે બંધ લંબાઈ છે 140.6 પિકોમીટર. નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચેની જે બંધ લંબાઈ છે 121 પિકોમીટર. હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ 96 પિકોમીટર. અને આ જે બંધકોણ છે એ છે 102 ડિગ્રી વાળો. ઓકે, આ રીતે બીજું અહીંયા સંસ્પંદન જોવા મળશે. જોવા જઈએ તો અહીંયા ઓક્સિજનને 2 બંધ બનાવી દીધા, મતલબ એમની પાસે હવે 4 ઇલેક્ટ્રોન હશે અને આમની પાસે પણ ઇલેક્ટ્રોન અહીંયા હાજર છે. તો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવશે કારણ કે એમણે 4 બંધ બનાવ્યા છે, મતલબ એમની પાસે હવે વેલેન્સ ઇલેક્ટ્રોન નથી. અને ઓક્સિજન એમના પોતાના ઇલેક્ટ્રોન અહીંયા વધેલા છે એટલે એમના ઉપર માઇનસ ચાર્જ છે. તો પ્લસ અને માઇનસ એકબીજાને શું કરશે, કેન્સલ કરશે. બીજી વસ્તુ, આ ડાયાગ્રામ બંધકોણ તો અહીંયા બધા લખી દીધા, પણ ડાયાગ્રામને ફરીવાર સમજીએ. હાઇડ્રોજન સાથે ઓક્સિજન છે, ઓક્સિજન સાથે નાઇટ્રોજન. હવે નાઇટ્રોજન આપણે જાણીએ છીએ બાહ્ય કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. તો એક તો એમણે અહીંયા વાપરી દીધો ઓક્સિજન સાથેના બંધ બનાવવામાં. 2 એમની પાસે લોન પેરમાં છે, બરાબર, અને હજી 2 અહીંયા છે. તો એ 2 ડાયરેક્ટલી કોની સાથે, ઓક્સિજન સાથે બંધ. ઓક્સિજનના પાસે બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, તો 2 એમણે પણ અહીંયા વાપરી દીધા. ડાર્કથી બતાવું છું, બરાબર. એમની પાસે 2 વપરાઈ ગયા, કેટલા વધ્યા, 4. મતલબ એનું અષ્ટક કમ્પ્લીટ છે, એમને કોઈ વધારાના ઇલેક્ટ્રોન છે નહીં, એટલે એમના ઉપર કોઈ ચાર્જ નથી. નાઇટ્રોજનનું પણ અષ્ટક આમ જોવા જઈએ તો જુઓ અહીંયા એક ઓક્સિજનનું પણ અહીંયા છે, તો 2 અહીંયાથી ટોટલ 4 થઈ ગયા. અને આ બંધમાં જેટલા છે નાઇટ્રોજનના પણ કહેવાય 2, 6 અને ઉપરના 2 નાઇટ્રોજન પણ કમ્પ્લીટ છે. પણ સાથે હજી અહીંયા ઓક્સિજન જોડેલો છે, તો આ ઉપરના જે લોન પેર ઇલેક્ટ્રોન છે એ ક્યાં વાપરશે, નવા ઓક્સિજન સાથે બંધ બનાવવામાં.
મતલબ કે એમની પાસે ઇલેક્ટ્રોનની કમી થઈ ગયેલી, એના ઉપર ચાર્જ કેવો આવ્યો? પ્લસ. ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હોય તો એમણે તો કોઈ વાપર્યા જ નથી, તેમની પાસે 6 ઇલેક્ટ્રોન એમને પડ્યા છે, એટલે વધારાના ઇલેક્ટ્રોન થઈ ગયા, એમણે બંધમાં ભાગ લેવડાવ્યા નહીં, તો એમના ઉપર કેવો ચાર્જ આવી ગયો? માઇનસ. એટલે કે HNO3 છે તટસ્થ. કેમ? કારણ કે 1 પ્લસ ને 1 માઇનસ, ઓલ ઓવર ચાર્જ કેટલો થઈ ગયો? 0. એટલે એમના ઉપર કોઈ ચાર્જ રહેલો નથી, કોઈ આયન રહેલા નથી. કમ્પ્લીટ વસ્તુ છે. સિમ્પલ રીતે જ્યારે HNO3 અહીંયાથી ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષિત કરશે ત્યારે H પ્લસના સ્વરૂપમાં અહીંયાથી હાઇડ્રોજન અલગ થશે. બરાબર છે. તો આટલી વાત હતી. ચલો આગળ વધી આપણા પોઈન્ટની અંદર. આપણું પોઈન્ટ સેકન્ડ શું હશે? ભૌતિક ગુણધર્મો, મતલબ એમનું ઉત્કલન બિંદુ કેટલું છે, ગલન બિંદુ કેટલું છે, એમની જ વાત કરીએ. નાઇટ્રિક એસિડ, અને આપણે મેઇન મુદ્દા તો ભૂલાઈ જ જાય છે, કેવો છે? રંગવિહીન. હરેક જગ્યાએ આ તો હાજર જ હોય છે. રંગવિહીન અને શું છે? પ્રવાહી. એક બોટલમાં ભરેલો હોય છે. તેનું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો ઠાર બિંદુ, બરાબર, પોઈન્ટ જ લખીએ છીએ. ઠાર બિંદુ એમનું છે 231, માઇનસ નથી, ઘણી બધી વાર ભૂલ થઈ જાય છે, 231.4 કેલ્વિન. એમનું ઉત્કલન બિંદુ 355.6 કેલ્વિન. બરાબર છે. ઘનતાની પણ વાત કરી દઈએ તો તાપમાન ઉપર ઘનતા આધાર રાખે છે, બરાબર. તો 298 કેલ્વિન તાપમાને, મતલબ નોર્મલ ટેમ્પરેચર જ છે, તેમની ઘનતા 1.504 ગ્રામ પર ml. બરાબર, આ રીતે એમની ઘનતા છે, મતલબ કે પાણી કરતાં થોડું ડેન્સ છે. આગળ વાત કરીએ વાયુરૂપ અવસ્થાની અંદર, જે આપણે અહીંયા બંધારણની વાત કરેલી હતી કે પરમાણુ આ રીતે એમના જોડાયેલા હોય છે. ચલો આગળ વાત છે આપણી હવે રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોની અંદર તો આટલું જ છે. રાસાયણિક ગુણધર્મો કોની કોની સાથે પ્રક્રિયા કરે, તો આ એક થોડીક પ્રોસેસ લાંબી છે, એટલે વધારે સ્પેસની આપણે જરૂર પડશે. રાસાયણિક ગુણધર્મોની અંદર એ ધાતુ સાથે પ્રક્રિયા કરે, અધાતુ સાથે પ્રક્રિયા કરે, બરાબર છે. અને NO3 માઇનસ સમૂહ જે છે હાજર છે, એમની વીટી કસોટી કરવામાં આવે છે એમને લેબની અંદર ગુણાત્મક પૃથ્થકરણ માટે. તો એ પણ અહીંયા જોવું પડે. તો આપણે ઘણી બધી વસ્તુ અહીંયા જોવાની છે, એટલા માટે રાસાયણિક ગુણધર્મો થોડી વધારે જગ્યા માટે જરૂરી છે, બરાબર. સૌપ્રથમ તો આપણે રાસાયણિક ગુણધર્મોની અંદર મંદન કરીએ. મંદન કરીએ તો શું છે? એસિડ હોવાના લીધે H પ્લસ ગુમાવશે, હમણાં જ અહીંયા વાત કરી લીધી. તો HNO3ની પ્રોસેસ તમે મંદન માટે, એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરો તો એ હાઇડ્રોજન શું કરશે? ગુમાવી દેશે. હવે પાણી તો જાણીએ છીએ, પાણી ઉભય ગુણી છે, મતલબ એસિડ નહીં, બેઝ નહીં, તટસ્થ છે. તો હાઇડ્રોજનને શું કરશે? એક્સેપ્ટ કરી લેશે. તો H2O છે એ હાઇડ્રોજન એક્સેપ્ટ કરી લે, શું થઈ જાય? H3O. ઓક્સિજન 2 બંધ બનાવવાની જગ્યાએ 3 બંધ બને, એટલે ઓક્સિજન ઉપર શું થઈ ગયું? ઇલેક્ટ્રોનની કમી, પ્લસ ચાર્જ. અહીંયાથી હાઇડ્રોજન જતો રહ્યો પ્લસ ચાર્જ સાથે, તો NO3 ઉપર કેવો ચાર્જ આવશે? માઇનસ. આપણે અહીંયા લખેલું છે, બરાબર ને? NO3 ઉપર કેવો ચાર્જ આવશે? માઇનસ, બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ પ્લસ NO3 માઇનસ. આવા આયનો બને છે જ્યારે તમે પાણીની અંદર એમની પ્રોસેસ કરવામાં આવશે ત્યારે, બરાબર છે. તો એક સિમ્પલ વસ્તુ હતી કે જ્યારે એમની પ્રોસેસ થાય છે ત્યારની વાત છે. હવે આપણે ઘણી બધી વખત જોયું છે કે HNO3 ખાસ કરીને ગોલ્ડ છે, પ્લેટિનિયમ છે, ઉમદા જે ધાતુઓ છે, અન્ય ધાતુઓ સાથે તરત પ્રક્રિયા કરી લે છે, ઉમદા ધાતુઓ સાથે, બરાબર ને? થોડી મુશ્કેલથી કરે છે. તો સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, મતલબ સામે પોતાનું શું થઈ જાય? રિડક્શન. તે સોનું, પ્લેટિનમ જેવી જે ઉમદા ધાતુઓ છે એમની સિવાયની અન્ય ધાતુઓ સાથે તરત જ પ્રક્રિયા કરેલ છે. આપણે ધાતુઓની પણ પ્રક્રિયા જોઈ લઈએ. તો અહીંયા આપણે વાત કરીએ ધાતુઓની. તો એ ધાતુઓ સાથે પ્રક્રિયા કરે ત્યારે ડાયરેક્ટલી ધાતુઓના શું આપી દેશે? નાઇટ્રેટ, બરાબર છે. શું આપશે? ધાતુના નાઇટ્રેટ. જેમ કે કોપર સાથે HNO3ની પ્રક્રિયા કરાય તો ડાયરેક્ટલી શું બની જશે? રિએક્શન બધી જ છે, મંદ HNO3 લેવાનું છે અહીંયા, તો કોપર નાઇટ્રેટ સ્વરૂપમાં એ રૂપાંતર કરી દેશે CuNO3 ટ્વાઇસ. બાકી મંદ છે, બરાબર, સંતુલન આપણી રીતે જ કરી લેશું. N2O સાથે ઉત્પન્ન થશે અને પાણીના અણુઓ. પણ મેઇન શું છે? જ્યારે પણ ધાતુ સાથે પ્રક્રિયા કરશે ત્યારે ધાતુના નાઇટ્રેટ બનાવે છે, કોપર નાઇટ્રેટ. એ રીતે તમે વાત કરો કોપરની
સાંદ્રતા થોડી બદલવામાં આવશે, મતલબ HNO3 થોડું સાંદ્ર લઈ લેવામાં આવશે 10 થી 30% જેટલું, બરાબર. અહીંયા લખી દઈએ 10 થી 30% જેટલું સાંદ્ર લઈ લેવામાં આવે તો માત્ર શું છે, કોપર નાઇટ્રેટ તો મળે જ છે, CONO3 ટ્વાઇસ, પણ અહીંયા N2O ની જગ્યાએ શું મળશે, નાઇટ્રોજન મોનોક્સાઇડ, પાણીના અણુ. એમ માત્ર ફરક એટલો પડે છે કે HNO3 ની મંદતા ઉપર, સાંદ્રતા ઉપર આધાર રાખે છે કે N2O મળશે કે NO મળશે, બરાબર છે. તમે આગળ એકદમ સાંદ્ર લઈ લો, કોપરની પ્રક્રિયા કરાવી લો, HNO3 સાંદ્ર, મતલબ કે પાણીનું પ્રમાણ કેવું હોય, ઓછું, તો એક પ્રોસેસ તો આ મળશે જ, કોપર નાઇટ્રેટ, પણ NO ની જગ્યાએ શું મળશે, NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો આ હતી ધાતુ સાથેની. ઝિંક સાથેની પ્રક્રિયા કરો તો ઝિંક નાઇટ્રેટ આપી દેશે, HNO3 ની હાજરીમાં સાંદ્ર સાથે પ્રક્રિયા કરતા શું બનાવી દેશે, ઝિંક નાઇટ્રેટ, ZnNO3 ટ્વાઇસ, સાથે આગળ પાણી તો મળશે. આ હતી ધાતુની વાત. અધાતુની વાત કરો તો સાઈડમાં અધાતુ કોણ છે, જેમ કે I2 છે, I2 ની HNO3 સાથે પ્રક્રિયા કરાવી દો, બરાબર છે, તો આયોડિક એસિડ બાર રિલીઝ કરશે, હાઇડ્રોજન તો છે જ અહીંયા, તો એ બનાવી દે છે HiO3, આયોડિક એસિડ, સાથે સાથે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પાણીના અણુ. કાર્બન સાથે HNO3 ની પ્રોસેસ કરાવો, આપણે અધાતુની વાત કરીએ છીએ અત્યારે, તો કાર્બન અને ઓક્સિજન શું બનાવી દેશે, કાર્બન ડાયોક્સાઇડ, સાથે સાથે પાણી તો છે જ, સંતુલન સ્થિતિમાં નથી અત્યારે, બરાબર, અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. સલ્ફરની પ્રોસેસ કરાવો એસાઇડની HNO3 સાથે, બરાબર છે, હાઇડ્રોજન સલ્ફર ભેગા થઈને શું બની દેશે, H2SO4, સાથે સાથે NO2 અને પાણીના અણુ. P4 ફોસ્ફરસની પ્રક્રિયા કરાવો HNO3 સાથે, તો એ ફોસ્ફોરિક એસિડ બનાવી દેશે H3PO4, બરાબર છે. આ રીતે ઘણી બધી પ્રક્રિયાઓ આપે છે. અને NO2. હવે NO3 માઇનસની જે વીટી કસોટી થાય છે એમની પણ આપણે વાત કરી લઈશું. એક મિશ્રણ છે જે ખૂબ જ ઘણી બધી વખત એક્ઝામની અંદર પૂછવામાં આવે છે, એ આપણે લાસ્ટની અંદર એ પોઈન્ટને આપણે કહી દઈશું, બરાબર છે, જે અગત્યનું પણ છે. તો આ રીતે ઘણી બધી પ્રોસેસ HNO3 સાથે ધાતુઓ અને અધાતુઓ આપે છે, બરાબર છે. અગત્યનું છે વીટી કસોટી, અહીંયા લખી લઈએ આપણે, નાઇટ્રિક એસિડ છે એ વીટી કસોટી દર્શાવે છે. વીટી કસોટી શું છે એ આપણે અલગથી ભણીએ, હમણાં આપણે એ ટોપિક ચાલુ કરી દઈએ. નાઇટ્રિક એસિડની અંદર શું હોય છે, NO3 માઇનસ આયન, બરાબર ને, હાઇડ્રોજન પ્લસ સ્વરૂપમાં છે, NO3 માઇનસ. ગુણાત્મક પૃથ્થકરણ એટલે કે જ્યારે આપણે કોઈ ધન આયન અને ઋણ આયન શોધવાની જે લેબની અંદર પ્રક્રિયા કરીએ છીએ એમની અંદર NO3 માઇનસ આયન હાજર હોય ત્યારે એમની કસોટી માટે, વીટી કસોટી, એમની પરખ માટે વીટી કસોટી કરવામાં આવે છે. કઈ રીતે વીટી કસોટી થાય છે એમની આપણે વાત કરીએ તો આપણે હેડિંગ જ મારી દઈએ, વીટી કસોટી. તો વીટી કસોટી, બરાબર છે. સૌપ્રથમ આપણે પ્રોસેસ સમજી લઈએ, પછી ટેસ્ટની અંદર કઈ રીતે પ્રોસેસ કરવામાં આવે છે એમની સમજી. નંબર 1 આમની અંદર જોઈશે તાજું બનાવેલું, મતલબ 1 દિવસ કે 1 કલાક જૂનું પણ નહીં, એકદમ તાજું બનાવીને ડાયરેક્ટ કસોટી કરવાની છે. તાજું બનાવેલું ફેરસ સલ્ફેટ, તાજું બનાવેલ ફેરસ સલ્ફેટ, બરાબર. બીજું છે H2SO4 સાંદ્ર, અને ત્રીજું જેમની અંદર NO3 માઇનસ હાજર હોય એવું કોઈ પણ, જેમ કે HNO3 છે, કોપર નાઇટ્રેટ છે, કોઈ પણ એવું સંયોજન લઈ લઉં જેમની અંદર NO3 માઇનસ હાજર છે, બરાબર છે. સિમ્પલ પ્રોસેસ છે. એક ટેસ્ટ ટ્યુબની અંદર, જે ટેસ્ટ ટ્યુબની અંદર તાજું આપણે ફેરસ સલ્ફેટ લઈએ છીએ, એ ટેસ્ટ ટ્યુબની અંદર ધીમે ધીમે ફેરસ સલ્ફેટ તો છે, એમની અંદર શું છે, બરાબર. પ્રોસેસ કંઈક આ રીતની છે, જેમ કે આપણી પાસે એક ટેસ્ટ ટ્યુબ છે, આમની અંદર આપણે NO3 માઇનસ આયન હાજર છે એવું સંયોજન અંદર એડ કરી દીધું છે, NO3 માઇનસ આયન હાજર છે, એમની અંદર આપણે એડ કરી દીધું તાજું બનાવેલ ફેરસ સલ્ફેટ FeSO4. જેવું તમે FeSO4 કમ્પ્લીટ એડ કરી દીધું તાજું બનાવેલ, પછી ઉપરથી ટેસ્ટ ટ્યુબને થોડી ત્રાંસી કરીને આપણે જે આ ટેસ્ટ ટ્યુબની દિવાલ છે ત્યાંથી આપણે એડ કરવાનું છે H2SO4 ને. કોને એડ કરવાનું છે, H2SO4, મતલબ ડાયરેક્ટ અંદર ધાર નથી કરી દેવાનું, દિવાલને અડકીને નીચે નીચે જેમ જેમ ફેરસ H2SO4 આવે એમ આપણે એડ કરવાનું છે.
દિવાલને ટચ થઈને સલ્ફ્યુરિક એસિડ અંદર આવવું જોઈએ. તો જેવું સલ્ફ્યુરિક એસિડ દિવાલને ટચ થતું જ્યાં ફેરસ સલ્ફેટવાળી સપાટી છે ત્યાં H2SO4 ટચ થશે, તેમના ત્યાં કથ્થઈ રંગની આવી રાઉન્ડ શેપમાં ડાર્ક લાઇન જોવા મળશે, કથ્થઈ રંગની. બરાબર છે, મેં બ્લુ રંગની બતાવેલી છે. કથ્થઈ રંગની આવી રિંગ જોવા મળશે. એ રિંગને શું કહેવામાં આવે છે? વીટી કસોટી. એ રિંગ એટલે શું થઈ ગયું? વીટી. બરાબર ને, આપણે જે રિંગને વીટી કહીએ છીએ. તો NO3- હાજર હશે તો જ રિંગ જોવા મળશે. જો NO3- હાજર નહીં હોય તો આ રિંગ જોવા મળતી નથી. એટલે જ પહેલાં કીધું કે NO3- આયનની હાજરી જાણવા માટે શું કરવામાં આવે છે? વીટી કસોટી કરવામાં આવે છે. બરાબર છે. તો રિએક્શન જોઈ લઈએ. શું છે ભાઈ? આપણે એક તો સંયોજન લીધું NO3- આયન હાજર હોય એવું, એમની અંદર નાખ્યું Fe+2 એટલે કે ફેરસ. બરાબર. સલ્ફેટ પણ હાજર જ છે, સલ્ફેટને આપણે અહીંયા ગણતા નથી. સાથે સાથે આપણે H2SO4 નાખ્યું, એમની અંદર કોણ હોય છે? H+. આયોનિક રીત બતાવું છું. બરાબર. તો નાઇટ્રોજન અહીંયા ઓક્સિડેશન આંકની અંદર જે ફેરફાર થાય છે એમની અંદર અહીંયા વાત કરીએ. અહીંયા બનશે નાઇટ્રોજન મોનોક્સાઇડ. ઓકે. એના પછી Fe2+ છે એ રૂપાંતર થઈ જશે Fe3+ માં, ઓક્સિડેશન. બરાબર. અને હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દેશે? H2O. થઈ ગઈ પ્રોસેસ. મતલબ કે Fe અને H2O બંને ભેગા કમ્બાઈન થઈ જશે એટલે એ બનાવી દેશે FeH2O6. બરાબર. આ રીતે એક સંકીર્ણ સંયોજન બનાવશે એમના ઉપર 3+ ચાર્જ. કેમ? કારણ કે ઓક્સિજન પાસે અહીંયા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. Fe ને જરૂર છે, કોને ડોનેટ કરશે? ડાયરેક્ટલી Fe ને. સવર્ગ સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ બનાવશે અને એક સંકીર્ણ સંયોજન બનાવશે. નાઇટ્રોજન મોનોક્સાઇડ તો એમની સાથે છે જ. એ પ્રક્રિયા આગળ વધશે અને એમની અંદર સંકીર્ણની અંદર આમની પાસે પણ લોન પેર, નાઇટ્રોજન પાસે પણ લોન પેર એમની અંદર એડ થઈ જશે એટલે ડાયરેક્ટલી સૂત્ર બનશે FeH2O5 અને NO એમની સાથે. આ જે બને છે આ જ આખું શું થઈ જાય? કથ્થઈ રંગ. શું બનશે? કથ્થઈ રંગનું એક સંકીર્ણ સંયોજન. તો આ રિએક્શન ખૂબ જ અગત્યની છે. NO3- છે, એમની અંદર ફેરસ સલ્ફેટ એડ કર્યું અને એમની સાથે સલ્ફ્યુરિક એસિડ અંદર પ્રોસેસ થઈને આ એક સૂત્ર યાદ રાખી લે, FeH2O5NO કયા રંગનું છે? કથ્થઈ રંગનું સંયોજન બને છે. ઘણી વખત MCQની અંદર આમને પૂછવામાં આવે છે. તો આ જ તમને કથ્થઈ રંગની રિંગ બતાવશે અને આ જ શું છે? વીટી કસોટી. ફરી વાર કહું છું, NO3- આયનની હાજરી જાણવા માટે લેબની અંદર વીટી કસોટી ગુણાત્મક પૃથ્થકરણ માટે કરવામાં આવે છે. તો આ હતી HNO3ની ઘણી બધી વાત. એક એક્વારિજિયા આ પણ MCQમાં પૂછવામાં આવે છે. એક્વારિજિયા શું છે? એક્વારિજિયા હમણાં જ આપણે વાત કરી HNO3ની અંદર ગોલ્ડ જે ઉમદા ધાતુઓ છે એમની સાથે પ્રક્રિયા કરતું નથી, પણ પ્રક્રિયા કરવા માટે HNO3 અને HClનું મિશ્રણ લેવામાં આવે. આમની અંદર ગોલ્ડ છે, સિલ્વર છે, પ્લેટિનમ છે, આ બધી ધાતુ આમની સાથે શું થશે? દ્રાવ્ય થઈ જશે આ દ્રાવણની અંદર. આ જે મિક્સચર છે એમને શું કહેવામાં આવે? એક્વારિજિયા. 1:3 મિક્સચર હોય છે. એક ભાગ HNO3 નો હોય છે અને 3 ભાગ HCl ના હોય છે. આવું પૂછવામાં આવશે. બરાબર ને? ઘણી બધી વખત જૂના પેપર ચેક કરી લેજો, એમની અંદર આ MCQ તમને પૂછવામાં આવે છે. એક્વારિજિયા શું છે? તો એક્વારિજિયા તમને પૂછવામાં આવે HNO3 નો એક ભાગ હોય છે, HCl ના 3 ભાગ અને એક સોલ્યુશન બને છે. સોલ્યુશનની અંદર ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ એમની અંદર દ્રાવ્ય થાય છે. બરાબર છે. પછી સ્ટાર્ટિંગની અંદર કીધું હતું કે ઉમદા ધાતુઓ HNO3 સાથે પ્રક્રિયા કરતું નથી, સિવાયની વાત હતી. બરાબર. પણ ઉમદા ધાતુઓ આમની અંદર દ્રાવ્ય થાય છે. તો જૂની જે રીત હતી ઘરેણાં ધોવાની અથવા સાફ કરવાની, ઘણી બધી વખત સાંભળ્યું હશે, સાફ કરવા. બરાબર ને? ફ્રોડ લોકો આવે છે કે ઘરેણાં ધોઈ દઈએ પણ એ આવું દ્રાવણ લઈને આવે છે ને ગોલ્ડ અને સિલ્વરને એમની અંદર નાખી દે છે. હવે આપણે જાણીએ છીએ આપણે જે ગોલ્ડ લઈએ છીએ 24 કેરેટ હોતું નથી, મતલબ એમની અંદર અશુદ્ધિ તરીકે મતલબ શું નાખવામાં આવે? કોપર. તો ગોલ્ડ બધું આ દ્રાવણની અંદર દ્રાવ્ય થઈ જશે, માત્ર કોપર વધશે ઘરેણાની અંદર. તો ગોલ્ડ પછી આમની અંદરથી ગોલ્ડને નિષ્કર્ષિત કરી લેશે.
એક પ્રકારની ચોરી કરવા માટે ઘરેણા સાફ કરવા વ્યક્તિઓ આવતા, બરાબર છે. તો આ એકવાર ઇજ્જા ઘણી બધી વખત એમસીક્યુની અંદર પૂછવામાં આવે છે, અથવા અમ્લરાજ પણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ઉપયોગની વાત કરી દઈએ. ઉપયોગ, નાઇટ્રિક એસિડનો મુખ્ય ઉપયોગ તો એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ નાઇટ્રેટ ખાતર જ છે, ખાતર બનાવવા. ટીએનટી, ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન, ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન અને નાઇટ્રોગ્લિસરીન આ વિસ્ફોટક પદાર્થ છે. ટીએનટીનું નામ તો સાંભળેલું હશે. નાઇટ્રોગ્લિસરીન વિસ્ફોટક પદાર્થો બનાવવા માટે HNO3નો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. બીજું આગળ વાત કરીએ તે રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે, ઓક્સિડેશન એજન્ટ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ હતી નાઇટ્રોજનની ઘણી બધી વાત. આપણો લાસ્ટ ટોપિક છે નાઇટ્રોજનના ઓક્સાઇડ. ઘણા બધા નાઇટ્રોજનના ઓક્સાઇડ આપે છે, એમાંના 6 આપણે એમના સંસ્પંદન સૂત્રો પણ તમને બુકની અંદર કોષ્ટક દ્વારા આપેલા છે, એમની બનાવટ પણ આપેલી છે. તો હવેનો નેક્સ્ટ ટોપિક આપણો એ છે નાઇટ્રોજનના ઓક્સાઇડ, બરાબર. સાથે સાથે આ ખતમ જ કરી દઈએ આપણે. તો નાઇટ્રોજન વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, તો આપણે જાણીએ જ છીએ. હમણાં જ આપણે વાત કરી, નાઇટ્રોજન મોનોક્સાઇડ બનાવે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે, બરાબર છે. તો નામ લખતા જઈએ અને કોષ્ટક કમ્પ્લીટ કરતા જઈએ. પહેલું નામ છે ઓક્સો એસિડની અંદર, પેન થોડી આપણે બદલાઈ લઈએ જેથી આપણે વધારે સમજ પડે. N2O, N2O ની અંદર ઓક્સિડેશન આંક બધા પોતપોતાની રીતે ગણતા. ઓક્સિજનનો -2 હોય છે, તો N2 નો પણ શું હશે? +2. પણ સિંગલ નાઇટ્રોજનનો ગણવા જઈએ તો કેટલો આવશે? +1. તો અહીંયા લખતો જાઉં છું, નામ થઈ જશે નાઇટ્રોજન, બરાબર છે. 1 ઓક્સાઇડ, કારણ કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક અહીંયા રોમન અંકોની અંદર લખવામાં આવે છે ઓક્સાઇડ, +1 એમનો ઓક્સિડેશન અંક છે. રંગવિહીન છે, અહીંયા નીચે જ લખી દઉં છું, રંગવિહીન અને તટસ્થ. બનાવવાની રીત બુકની અંદર આપેલી જ છે, છતાં આપણે એક એક પ્રોસેસ અહીંયા લખી દઈએ. NH4NO3 એમોનિયમ નાઇટ્રેટની હીટિંગ કરશો એટલે વિઘટન કરવામાં આવશે, તો અહીંયા શું બનશે? N2O સાથે પાણી. ચાલો, એક પ્રોસેસ થઈ ગઈ, બરાબર છે. બીજી વાત કરીએ એમના ઓક્સો એસિડની, પછી આપણે સંસ્પંદન સૂત્રો પણ જોઈશું. NO નાઇટ્રોજન મોનોક્સાઇડ પણ કહેવામાં આવે છે. અહીંયા નાઇટ્રોજન ઓક્સાઇડ છે એમને ડાયનાઇટ્રોજન, કારણ કે 2 નાઇટ્રોજન છે, તો અમને ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તો હમણાં જ વાત કરી નાઇટ્રોજન મોનોક્સાઇડ, મોનો એટલે એક થાય, બરાબર ને? નાઇટ્રોજન મોનોક્સાઇડ, મોનો એટલે શું થાય? એક, ડાય એટલે 2, ટ્રાય એટલે 3, મોનો ઓક્સાઇડ શોર્ટમાં લખી દઈએ છીએ. 2 ઓક્સિડેશન અંક કેટલો આવશે એમનો? 2. કેમ? કારણ કે ઓક્સિજન ઉપર -2, નાઇટ્રોજન ઉપર +2. એમની અવસ્થા ફરી રંગવિહીન અને તટસ્થ. રીત તો ઘણી બધી છે આમની અંદર, એમાં એક પ્રોસેસ અહીંયા બતાવી દઈએ. સોડિયમ નાઇટ્રેટની FeSO4 સાથે પ્રક્રિયા કરાવી દો, બરાબર છે. સાથે સાથે સલ્ફ્યુરિક એસિડ, તો તમને ફેરસ સલ્ફેટ FeSO4 સંયોજનમાં જોવા મળશે અલગથી, અને અહીંયાથી તમને NO પણ ઉત્પન્ન થશે. ચલો આગળ વાત કરીએ બીજાની. NO આવી ગયું છે. પછી વાત છે N2O3. આ તો આપણે જોયું પણ હતું, બરાબર ને? આમની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક પૂછે કેટલો આવશે, તો ઓક્સિજન ઉપર -2 તો ઓલવેઝ હોવાના જ છે, બરાબર છે. તો 2 એને ગુણ્યા 3 ટોટલ થઈ ગયો 6, તો N2 પર પણ કેવો ચાર્જ આવશે? +6. પણ સિંગલ નાઇટ્રોજનનો પૂછે તો આમનો અડધો એટલે કે +3 ચાર્જ આવે છે, N2O3. નામ થઈ જશે ડાયનાઇટ્રોજન. ઓક્સિજન કેટલા છે? 3, એટલે કે ટ્રાયોક્સાઇડ, એનું નામ થઈ ગયું, બરાબર ને? ટ્રાયોક્સાઇડ. નાઇટ્રોજન 3 ઓક્સાઇડ, કમ્પ્લીટ. વાદળી રંગનો પદાર્થ છે, વાદળી રંગનો ઘન પદાર્થ
એસિડિક છે, બરાબર ને? આગળના બે તટસ્થ હતા, આ કેવો છે? એસિડિક. સિમ્પલ પ્રોસેસ છે નાઇટ્રોજન મોનોક્સાઇડની. ડાયરેક્ટલી પ્રક્રિયા કરાવી દો N2O4 સાથે. આ N2O4 પણ નેક્સ્ટ જ છે આપણું. તો 250 કેલ્વિન તાપમાને એમની પ્રોસેસ કરાવી દો, તમને ડાયરેક્ટ N2O3 અહીંયા મળે છે. ચલો ઓકે, હવે વાત કરી દીધી છે તો N2O4 ની પણ વાત કરી દઈએ. તો નેક્સ્ટ ઓક્સાઇડ છે N2O4. ઓક્સિડેશનાંક બતાવો. તો નાઇટ્રોજન પણ ઓલવેઝ 2, 2 ચોક 8, બરાબર છે. 8 માઇનસ છે તો અહીંયા 8 પ્લસ થવું પડશે. 2 નો 8, 1 નો 4 થઈ જશે, બરાબર ને? તો આમનો ઓક્સિડેશનાંક +4. આ રીતે યાદ રાખવાના છે. નામ શું થઈ જશે? ડાયનાઇટ્રોજન. 4 ઓક્સિજન છે તો ડાય નાઇટ્રોજન. 4 ને શું કહેવામાં આવશે? ટેટ્રોક્સાઇડ. ટેટ્રોક્સાઇડ. NO2 ની પ્રોસેસ 2 મોલ લઈ લીધા છે, પ્રોસેસ કરી દીધી છે ઠંડુ પાડતા, બરાબર ને? ડાયરેક્ટ શું થઈ જશે? N2O4 ની અંદર એ રૂપાંતર થઈ જશે. ચલો અહીંયા આપી દી. હવે આમની અંદર જો વાત કરવામાં આવે તો એ રંગવિહીન ઘન પદાર્થ છે. રંગવિહીન ઘન. અને એ પણ કેવો છે? એસિડિક. પ્રવાહી અવસ્થાની અંદર પણ જોવા મળશે. હજી છે NO2. આ તો બધા જાણો જ છો. નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ઓક્સિડેશનાંક -2, 2 વખત 4 થઈ ગયા તામના ઉપર +4. NO2 ક્યાંથી મળશે? બરાબર, એમનો કલર કેવો હોય છે? બદામી રંગનો હોય છે. બદામી રંગનો વાયુ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. એસિડિક છે. કોઈ પણ નાઇટ્રેટને તમે વિઘટન કરી દો. નાઇટ્રેટ જેમ કે આપણે કોપર નાઇટ્રેટની વાત કરીએ, લેડ નાઇટ્રેટની વાત કરો, PbNO3 ટ્વાઇસ. PbNO3 ટ્વાઇસ આમનું ઉષ્મીય વિઘટન કરી દો 673 કેલ્વિન પર, તો અહીંયાથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થઈ ગયું મતલબ ઓક્સિજન વધશે, તો એમના ધાતુના ઓક્સાઇડ પણ અહીંયા મળશે, બરાબર છે? તો ટોટલ આપણે જોયા 5. હજી એક બાકી છે N2O5. N2O5 ગણી લઈએ. ઓક્સિડેશનાંક -2, 5 વખત 10 એટલે આમના ઉપર +10. તો નાઇટ્રોજનનો કેટલો થઈ ગયો? +5. રંગવિહીન ઘન. અચ્છા, નામ લખવાનું રહી ગયું છે. પદાર્થ છે એસિડિક. નામ શું કહેશો? બોલો. ડાયનાઇટ્રોજન. ઓક્સિજન કેટલા છે? 5. પેન્ટોક્સાઇડ, બરાબર છે? ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. અને એમનો ઓક્સિડેશનાંક છે 5. HNO3 ની N2O5 HNO3 ની P4O10 સાથે પ્રોસેસ કરાવી દો. ફોસ્ફરસ, બરાબર ને? P4O10 સાથે. તો અહીંયાથી ડાયરેક્ટલી HPO3 સાથે સાથે N2O5 મળે છે. તો આ હતા એમના ઓક્સો એસિડ. બાકી હરેકની અંદર સંસ્પંદન સૂત્રો છે. જેમ સંસ્પંદન સૂત્રો વધે એમ સ્થાયીતાની બાબતમાં શું થાય છે? વધારો. તો જે સંયોજનના સંસ્પંદન સૂત્રો વધારે હોય એમની સ્થાયીતા સૌથી વધારે હોય, બરાબર છે? બુકની અંદર બધાના સંસ્પંદન સૂત્રો આપેલા છે. એક પછી એક બધાના સંસ્પંદન સૂત્રો જોઈ લે, અથવા તમે લુઈસ ડાયાગ્રામની અંદર પણ એને સમજી શકો છો. જેમ કે N2O છે, પ્રથમ કોણ હતું? N2O. તેમનું નાઇટ્રોજન 2 છે, 1 ઓક્સિજન છે. નાઇટ્રોજન મોસ્ટલી સ્થાયી અવસ્થાની અંદર 3 અને 4 બંધ બનાવી શકે છે. નાઇટ્રોજન પાસે બાહ્ય કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન હોય છે. તે પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? તો નાઇટ્રોજન ઓક્સિજન સાથે અહીંયા નાઇટ્રોજન સાથે બંધ બનાવે છે. નાઇટ્રોજનની વાત કરીએ તો 5 ઇલેક્ટ્રોન હોય છે, એમાંથી એમણે 2 ઇલેક્ટ્રોનને વાપરી દીધા છે. હજી એમની પાસે 3 પડેલા છે. તો ટોટલ અહીંયા ઓક્સિજન પાસેની વાત કરવા જઈએ તો એ પણ અહીંયા બીજો બંધ બનાવી દેશે આમની સાથે. એમની પાસે ટોટલ 4 ઇલેક્ટ્રોન હવે વધે. બાહ્ય કક્ષાની અંદર 6 હોય છે. તો નાઇટ્રોજને હજી 1 ઇલેક્ટ્રોન અહીંયા વાપરી દીધું, 1 ઇલેક્ટ્રોન અહીંયા અને 1 ઇલેક્ટ્રોન અહીંયા. તો 3 વપરાઈ ગયા છે, હજી એમની પાસે 2 છે. એવી જ રીતે આ નાઇટ્રોજન પાસે પણ 5 હોય છે, એમાંથી 1 એમણે વાપર્યું છે. તો આમની પાસે જે 2 ઇલેક્ટ્રોન છે અહીંયા બંધ બનાવવામાં વાપરે છે, બરાબર? આ એમનું થઈ ગયું ટોટલ સૂત્ર. સંસ્પંદન સૂત્રની અંદર જોવા જઈએ, બરાબર? તો આ જે બંધ છે એ અહીંયા શિફ્ટ થઈ જાય.
તો એ થઈ જશે એમનું સંસ્પંદન સૂત્ર. આ અવસ્થાની અંદર પણ જોવા મળશે અને એ ટ્રિપલ બોન્ડ અવસ્થાની અંદર પણ જોવા મળે છે. ટ્રિપલ બોન્ડ અવસ્થાની અંદર પણ જોવા મળે છે. ડાયરેક્ટલી મેં તીર બતાવી દીધું છે, પણ આવું ડાયરેક્ટલી હોતું નથી. જ્યારે ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન પાછા ખેંચી લે છે ત્યારે ઓક્સિજન ઉપર અહીંયા ચાર્જ જોવા મળે છે, અને એ જ રીતે અહીંયા ટ્રિપલ બોન્ડ બને છે. એ જ રીતે NO ની અંદર પણ તમે જોઈ શકો છો, નાઇટ્રોજન દ્વિબંધ સાથે ઓક્સિજન, ટોટલ 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન વાપર્યા છે, બરાબર ને. હવે એમની અંદર પણ સૂત્ર જોવા મળશે. તેમની પાસે 3 ઇલેક્ટ્રોન અહીંયા છે, ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન. સંસ્પંદન સૂત્ર જોવા જઈએ તો ઓક્સિજન પાસે એકલ ઇલેક્ટ્રોન આવી જાય, એટલે કે નાઇટ્રોજન પાસે 2 વધે, દ્વિબંધ ઓક્સિજન પાસે કેટલા થઈ જાય? 5 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન આમની પાસે. આ રીતે એમના સંસ્પંદન સૂત્રો છે. NO2 ની વાત તો HNO3 ની અંદર જે ડાયાગ્રામ દોર્યો તેમની અંદર જ આપણે વાત કરતી હતી. NO2 ની અંદર નાઇટ્રોજન દ્વિબંધ સાથે ઓક્સિજન, સિંગલ બંધ સાથે અહીંયા ઓક્સિજન. નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ, ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ. આ માઇનસ ચાર્જ એટલે કે 2 ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ કરે, બરાબર છે. તો ઓક્સિજન આ ઇલેક્ટ્રોનને અહીંયાથી ખેંચી લેશે, એટલે એમનું સંસ્પંદન સૂત્ર થઈ જશે નાઇટ્રોજન પ્લસ એકલ ઇલેક્ટ્રોન પણ રહી શકે છે એમની પાસે. ઓક્સિજન ડબલ બોન્ડ હતા એની જગ્યાએ સિંગલ બોન્ડ, અને જ્યાં સિંગલ બોન્ડ હતા એમની જગ્યાએ ડબલ બોન્ડ. આ રીતે એમનું સંયોજનનું સૂત્ર જોવા મળે છે. તો બધાની અંદર બુકની અંદર આપેલું છે આ રીતે બધાના હરેકના તમે ઓક્સો એસિડના સંયોજનના સંસ્પંદન સૂત્રો, કારણ કે જેમ સંસ્પંદન સૂત્રો વધારે મળશે એમ એમની સ્થાયીતા સાબિત થાય છે, પુરવાર થાય છે, સ્થાયીતા વધે છે, બરાબર ને. સંસ્પંદન સૂત્રો એ જ આપશે. સંસ્પંદન સૂત્રોની વ્યાખ્યા જોવા જઈએ તો કોઈ એક સંયોજનના સૂત્રને તમે સિમ્પલ સૂત્ર વડે સમજાવી શકતા નથી. જેમ કે બેન્ઝીનની વાત, આ સૂત્ર 2 આપેલા છે તો આ પણ સ્થાયી છે, આ પણ સ્થાયી છે. મતલબ તમે એક સૂત્ર વડે કોઈ સંયોજનને સમજાવી શકતા નથી, એમના માટે એક કરતાં વધારે સૂત્રો આપવા પડે. તો જે એક કરતાં વધારે સૂત્રો આપવાની જે રીત છે એમને શું કહેવામાં આવે? સંસ્પંદન. અને જે વધારેના સૂત્રો મળ્યા છે, જેમ કે આમનું એક વધારાનું સૂત્ર આ છે, તો આ જે સૂત્રો મળ્યા 2 એમને શું કહેવામાં આવશે? સંસ્પંદન સૂત્રો. તો આ વાત હતી નાઇટ્રોજનની. એમની અંદરથી આપણે જે જુદા જુદા સંયોજનોની વાત કરી, એમોનિયાની વાત કરી દીધી, HNO3ની વાત કરી દીધી, બરાબર. તો નાઇટ્રોજનનું કામ અહીંયા આપણે ખતમ કરીએ છીએ. આપણે વાત કરી હતી કે હરેક સમૂહની અંદર પ્રથમ સભ્ય અને બીજું સભ્ય એટલે કે ફોસ્ફરસ. તો હવે આપણે આગળ વાત કરીશું ફોસ્ફરસ. તો હવે જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફોસ્ફરસ વિશે.